માન્ય જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી અમે રજૂઆત કરી છે કે રાજકોટ 68 વિધાનસભામાં વોર્ડ નંબર 15ના એક નગરસેવક તરીકે હું છેલ્લા 15 વર્ષથી છું. મારા દરેક વોર્ડમાં કઈ શેરીમાં કયા વ્યક્તિને નામ જોગ મને ખબર હોય છે. એના અનુસંધાને તપાસ કરતા ભગવતી સોસાયટી અને હૈદરી ચોક કે જ્યાં ફક્ત ને ફક્ત લઘુમતી સમાજના જ લોકો રહે છે, બીજા અન્ય સમાજના નથી રહેતા, ત્યાં જેના કહેવાથી થયું એના કહેવાથી પણ જયદીપભાઈ કાનગર જે આહિર સમાજમાંથી આવી રહ્યા છે, એવા જ ભાવેશભાઈ ડવ જે પણ આહિર સમાજનું નામ છે, આહિર સમાજના છે, ઘનશ્યામભાઈ જવ આ પોતે પણ આહિર સમાજમાં છે આવે છે, અને સંજયભાઈ બકુત્રા પણ આહિર સમાજના છે, મનુભાઈ નાથાભાઈ કાનગર આ પણ આહિર સમાજમાંથી આવી રહ્યા છે. હું કોઈને નહીં પરંતુ માન્ય ધારાસભ્ય 68 વિધાનસભા ધારાસભ્ય ભાઈ શ્રી ઉદયભાઈ કાનગરને બે હાથ જોડી વિનંતી કરું છું કે તમારે લોકશાહી ઢબે ચૂંટણી થવા દેવી જોઈએ. આમાં મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક વૈમનસ્ય ફેલાવી તોફાન કરાવવાની આ લોકોની ઈચ્છા હોય ભાજપવાળાની એવું લાગી રહ્યું છે. એક જ જ્ઞાતિના લોકોના નામ શા માટે એક જ જગ્યાએ રાખવામાં આવે છે એ મને નથી ખબર. અન્ય વોર્ડમાંથી આ નામ મૂકી દેવામાં આવે એકનું નામ એના સાથે એના પરિવારનું નામ પણ નથી. કદાચ એના બા બાપુજી એના સાસુ એના બેન ભાઈ એના પત્ની એના બાળકો કોકનું નામ હોય તો સરસ, ફક્ત ને ફક્ત આ 5 નામ એવા છે એ પોતે ના નામ મૂકી અને અમારા વિસ્તારમાં વૈમનસ્ય ફેલાવી. એક છેલ્લું કાનગરનું નામ જે મેં આપને કીધું તે પોતે દલિત સમાજ સિવાય કોઈનું નામ નથી, કોઈ વિસ્તાર માણસ રહેતા નથી. એવા મનુભાઈ કાનગર જે પણ ઉદયભાઈના નામ અટક સાથે જોડાયેલા છે તો એમને પણ વિનંતી છે કે અમારા વિસ્તારમાં મહેરબાની કરી અસામાજિક પ્રવૃત્તિ ન કરે, વૈમનસ્ય ન ફેલાવે, અંદરો અંદર ધાક ધમકી ન આપે. એના માટે અમે માન્ય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા હતા. કલેક્ટરે આરઓને લેખિતમાં કાગળ મોકલી દીધો છે અમારી એની સિગ્નેચર કરી. અમને ભરોસો છે સરકારમાંથી કલેક્ટર માથે કે એ આવું નહીં થવા દે, અને ખાસ કરીને ઉદયભાઈ માથે કે ઉદયભાઈ અમને લોકશાહી ઢબે અમારા વિસ્તારમાં વોર્ડમાં ચૂંટણી થવા દેજો. આભાર. આ બીજા ભાઈ છે ઘનશ્યામભાઈ જળુ, આ પણ આહિર સમાજમાંથી આવે છે. આ MDV અમારા કોઈ EPIC નંબર જ અમારો નથી, EPI અમારો નંબર YUZ છે બધા જ, અને એનો એકના નંબર એ પ્રમાણે આવી રહ્યા છે. એવી જ રીતે સંજયભાઈ બકુત્રા આ પણ આપ જોઈ શકો છો. આ YUZ અમારા વિધાનસભાનું છે પણ અમારા મત વિસ્તારનું નથી. આ પણ એ રીતે છે. આમાં ફક્ત ને ફક્ત તમામ લોકો લઘુમતી સમાજ સિવાય કોઈનું નામ નથી. તેમ છતાંય આ લોકોએ દાદાગીરી કરીને નામ ચડાવ્યું હોય, જેમ ચડાવ્યું ખોટા નામો ચડાવી દીધા છે 4-5 લોકોના. એ લોકો અમારા વિસ્તારમાં આવી તો ચૂંટણી વખતે તોફાન ન કરે એના માટે મેં કલેક્ટરશ્રીને લેખિતમાં અત્યારે જાણ કરી છે. તમારે SI મુજબ જો જોગવાઈ થઈ કે ખોટી રીતે નામ ચડાવી દીધા એના વિશે